ખોખરા હનુમાનજી મંદિર મોરબી ગુજરાતનું એક પ્રખ્યાત મંદિર ખોખરા હનુમાનજી મંદિર જે મોરબી સિટીમાં આવેલું છે. ત્યાં આજે અમે દર્શન માટે જઈ રહ્યા છીએ. અહીંના મંદિરની વિશેષતા એક તો એ છે કે જ્યાં હાલમાં એટલે થોડા સમય પહેલાં હનુમાન દાદાની મૂર્તિ જે છે 108 ફીટ ઊંચી પ્રતિમા જે મૂર્તિ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો અમે પરિવાર સાથે બધા જઈ રહ્યા છીએ દર્શન કરવા. આપ પણ ચલો સાથે. બહુ સરસ મંદિર છે, ત્યાંની માન્યતા પણ ખૂબ છે. ખૂબ સરસ અત્યારે વાતાવરણ છે, ગરમી પણ નથી વધારે ઠંડી. આપ જોઈ શકો છો ખેતરો ખૂબ સરસ રળિયામણા લાગે છે. તો અમે આવી ગયા છીએ ખોખરા હનુમાનજી મંદિર. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. શ્રી હનુમાન દાદાની આ પ્રતિમાનું નિર્માણ કાર્ય 2018થી 2022 સુધી ચાલ્યું હતું. એટલે કે લગભગ 4 વર્ષ સુધી આનું કામ ચાલ્યું હતું. અને આનું લોકાર્પણ પૂજ્ય શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્ત દ્વારા હનુમાન જયંતિના દિવસે જ કરવામાં આવ્યું હતું. થઈ ગયું. આમાં બધું આવી 108 ફૂટ હનુમાન. હા એ તો હા એ રાખું છું, બીજી કોથળીમાં રાખી દે ને તો યાર. શ્રીફળ વધેરી રહ્યા છીએ. અહીંયા અમારા આલુભાઈને હાથમાં વાગી ગયું છે, તો શ્રીફળ વધેરતા થોડું તકલીફ થાય છે. અને પણ કર્યું. હનુમાન દાદાને પ્રસાદી ધરાવી અમે શ્રીફળની. જાય કંકેશ્વરી દેવી ગુરુ શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ. સમજો તો આપ સૌને જય શ્રી રામ. આ હતું મોરબીનું ખોખરા હનુમાનજી મંદિર. હનુમાનજી મંદિરે આ તમે ક્યારેય ગયા છો કે નહીં, કોમેન્ટ જરૂર કરશો. કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખશો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં ના ગયા હોય તો એકવાર દર્શન કરવા જરૂર જાજો. આપ સૌ પર હનુમાન દાદાની કૃપા બની રહે, શ્રી રામ ભગવાનની કૃપા બની રહે. તો ચલો મળીશું પછી એક નવા વિડીયો સાથે. રાધે રાધે.